જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા કરીએ છીએ, સાથે સાથે તમારા માટે ઉપયોગી ટિપ્સ તો હોય જ છે. આપણે કદાચ કોઈ જરૂર હોય, કોઈ એવી મહત્ત્વની વસ્તુ હોય કે તમારો કોઈ સવાલ હોય, કોઈ સમસ્યા હોય, તો અમારો ફોન નંબર નીચે આપેલો છે, તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો. એ પ્રશ્ન નંબરથી તમારે મેઇન વસ્તુ છે કે એનો જવાબ અમે અમારા આ જ પ્રોગ્રામમાં આપીએ છીએ અને ચેનલના માધ્યમથી આ પ્રોગ્રામ તમને મળી જશે. પ્રોગ્રામ આખો જોશો એટલે તમારો સવાલનો જવાબ ઓટોમેટિક તમને મળી જશે. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીશું. પહેલાં આજનું પંચાંગ જાણીશું, ત્યારબાદ જાણીશું આજનું રાશિફળ અને તે પછી આપણે જાણીશું કે આપણા માટેનું ઉપયોગી ટિપ્સ કઈ રહેશે તે. તો ચાલો શરૂ કરીએ. પહેલાં આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બીજ સંવત 2550. તારીખની વાત કરીએ તો આજે 24મી જાન્યુઆરી 2024 બુધવારનો દિવસ છે. બુધવાર એટલે સામાન્ય રીતે ઉત્તર દિશાની યાત્રા માટે વર્જિત હોય છે. કદાચ જવું હોય તો તમારે થોડા ધાણાના પત્તા અથવા તો ધાણા ચવાવી અને તમે યાત્રા પર જઈ શકો છો. એનાથી દિશાનો સૂર દૂર થતો હોય છે. મિત્રો, આજે પોષ સુદ 14 તિથિ છે, જે રાત્રે 21:51 સુધી રહેશે. ત્યારબાદ પૂર્ણિમા તિથિનો પ્રારંભ થઈ જશે. નક્ષત્ર આજે પુનર્વસુ રહેશે, જે આખો દિવસ રહેશે અને યોગ વૈધૃત રહેતે સવારે 7:40 સુધી. ત્યારબાદ વિષુકુંભક યોગની શરૂઆત થશે. ગરકરણ રહેશે 9:12 સુધી અને ત્યારબાદ વિષ્ટિકરણની શરૂઆત થશે. રાશિની જો વાત કરીએ તો આજે મિથુન રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે. મિથુન રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે રાતના 25:48 સુધી. એટલે કે જે જાતકો જન્મશે રાત્રે 25:48 સુધી, તેનું નામકરણ રહેશે મિથુન રાશિ, એટલે ક, છ, ઘ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ કર્ક રાશિ, એટલે ડ, હ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે, તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે, જીવનની અંદર આવનાર તમામ અંતરાયો દૂર થાય, માં ભગવતી તમને મદદ કરે એવી અમારી પ્રાર્થના. ઓમ નમોસ્તુ અનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાં છિદ્રોર્વાહવે સહસ્ત્રનામે પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટી યુગધારિણે નમઃ. ભગવાનના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ. તો દર્શક મિત્રો, આ તો આપણે વાત કરી આજના પંચાંગની. ચાલો હવે આપણે જોઈ લઈએ આજનું રાશિફળ. શરૂઆત પહેલાં આપણે મેષ રાશિથી કરીશું. અલઈ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો થોડું વાણી પર કંટ્રોલ કરવાની જરૂર છે. સ્વાસ્થ્ય તો એકંદરે સારું દેખાઈ રહ્યું છે. પતિ પત્નીના સંબંધો સારા દેખાય છે. આર્થિક રીતે થોડી સમસ્યાઓનો સામનો તમારે કરવો પડે એવી સ્થિતિ દેખાઈ રહી છે. એટલે તમારા ખર્ચ ઉપર ખાસ કંટ્રોલ કરવાની જરૂર રહેશે. વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરવાની જરૂર નથી. જેના ઉપર તમે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવા માંગતા હો તો એ સમય પણ બહુ અનુકૂળ દેખાતો નથી. માટે એનાથી પણ તમારે સાવધાન રહેવું પડશે. ઉપાય તરીકે આજે તમારે પિતૃઓનું તર્પણ કરવું અને ખાસ કરીને તમારા ઘરે એક ઘીનો દીવો કરી કોઈ પણ એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે આપણે તમારા રંગની વાત કરીએ તો આજે લાલ રંગ તમારો ઉત્તમ રહેશે અને અંક તમારો 1 ઉત્તમ અંક રહેશે. હવે આપણે જોઈએ વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. પરંતુ તમારા માટે આજે માનસિક ટેન્શન અને ઉચાટ દેખાઈ રહ્યો છે.
પતિ પત્ની વચ્ચે પણ થોડા મતમતાંતર થઈ શકે છે. સાથીદારો સાથે પણ મતમતાંતરની સંભાવના દેખાય છે. કોઈ પણ પૈસાની લેવડ દેવડ તમારે પણ આજે કરવાની જરૂર નથી. નાની મોટી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે. જો યાત્રા પર તમે જતા હો પણ વાહન વગેરે ચલાવતા સાવધાની રાખજો. આજના જે ગ્રહ યોગો છે એ તમારા જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તો આપશે, સંતાન સંબંધી ચિંતાઓમાં પણ રાહત કરાવશે. પરંતુ મિત્રો, જો કદાચ તમે વિદેશ યાત્રા વગેરે જતા હો તો એમાં થોડી અડચણ આવે એવું દેખાય છે. ખાસ વ્યસનથી દૂર રહેવું. કોઈ પણ ખોટી દસ્તાવેજ સિગ્નેચર કે સહીઓ કરવાની જરૂર નથી. જો એમ કરશો તો ક્યાંક ને ક્યાંક મુસીબતને તમારા ગળે બાંધશો એવું દેખાય છે. ઉપાય તરીકે આજે તમારે ભગવાન શિવની પૂજા કરવી, પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. હવે આપણે જોઈએ દર્શક મિત્રો, તમારો રંગ સફેદ રહેશે અને તમારો અંક 2 રહેશે. મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો તમારા માટે દિવસની સ્થિતિ તો સારી અને એકંદરે સારી કહેવાય છે. પરંતુ ખર્ચનો પ્રમાણ તમારો પણ વધી રહ્યો છે. નોકરી વગેરે જો કરતા હો તો ત્યાં થોડો તમને કંઈક સારું લાભ મળે એવું તો દેખાય છે. પરંતુ મિત્રો, તમારા જ અંગત માણસો તમને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે એવી સ્થિતિ દેખાય છે. એટલે બહુ આંધળો વિશ્વાસ કરવાની બિલકુલ જરૂર લાગતી નથી. અને બીજી એક બાબત ધ્યાન રાખજો કે કોઈના કહેવાથી આવી જઈ અને કોઈ ખોટું કામ ન કરી બેસતા. કાયદા વિરુદ્ધનું કામ કરશો તો તમને મુસીબત માથે અવશ્ય આવશે. એટલે આ બાબતથી ધ્યાન રાખજો. વિદ્યાર્થી વર્ગ માટે એકંદરે સમય સારો છે, પરંતુ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં થોડી અડચણો આવતી હોય એવું લાગે છે. શું કરશો તમે? તો આજે ઘરે એક ઘીનો દીવો કરો અને એક ગરીબને વસ્ત્ર દાન આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, કર્ક રાશિ. હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે આવકનો સ્ત્રોત તમારો સારો દેખાઈ રહ્યો છે. સોર્સ ઓફ ઇન્કમ તમારી વધતી હોય એવું લાગે છે. સંતાનને લઈને જે ચિંતા હતી એ ચિંતામાં તમને આજે રાહત મળશે. કોઈ ખોટા કામમાં કે ખોટા આડંબરમાં પડવાની જરૂર નથી. અને કોઈ વ્યક્તિએ તમને હથેળીમાં ચંદ્રમા બતાવે તો એની તરફ દોડી જવાની પણ જરૂર નથી. ક્યાંક ને ક્યાંક આજે ડેમેજ થાય, શરીર ડેમેજ થઈ શકે છે, અથવા તો તમારા ઘરને આર્થિક રીતે પણ ડેમેજ થાય એવી સ્થિતિ આજે દેખાય છે. માટે કોઈના પણ સિગ્નેચર વગેરે જો કરતા હો તો વાંચ્યા વગર સહીઓ કરવી નહીં. શું કરશો તમે? તો આજના દિવસના ઉપાયની અંદર મિત્રો, તમારે આજે ઘરે એક ઘીનો દીવો કરશો અને ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો હવે જોઈશું આપણે સિંહ રાશિ. ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો આજે તમારા જે જૂના કાર્યો બગડ્યા હતા અથવા જે કાર્યોમાં તમને અડચણ હતી એ કાર્યો આજે પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહો આપે છે. જમીન મકાન સંબંધી જે પ્રશ્નો તમારા અટવાઈ ગયા હતા અથવા કોઈ અડચણ હતી, કોઈ પૈસાનો તાપતા એવું કંઈ મેટર હોય તો એમાં પણ તમે છૂટા થાઓ અથવા તો એ પૈસા પાછા આવે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. સ્વાસ્થ્યને લઈને જો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું દેખાય છે. એટલે એમાં તો કોઈ બીજી ગડબડ દેખાતી નથી. પરંતુ મિત્રો, પૈસાની લેવડ દેવડ બિલકુલ ના કરશો. એ તમારા માટે અનુકૂળ નથી. શેર બજાર કે બજારોમાં જો કામ કરતા હો તો ત્યાંથી પણ તમારે સાવધાન રહેવાની જરૂર રહેશે. બીજી એક બાબત ધ્યાન રાખજો, કોઈના કહેવામાં આવી જઈ ખોટું કામ ન કરતા. તો આજે શું કરશો તમે? તો આજે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે.
તમે જે કંઈ વિચારતા હતા અથવા જે કંઈ બી પ્લાનિંગ બનાવ્યું હતું એ પ્લાન તો આજે પૂર્ણ થતો હોય એવું લાગે છે, પણ સંતાનને લઈને થોડી ચિંતા તમારા દિમાગની અંદર અથવા મગજની અંદર ચાલી રહી છે. એટલે કે સંતાન તમને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડતું હોય એવું લાગે છે. આજના દિવસે એના કેરિયર સંબંધી પ્રોબ્લેમ્સ તમને થઈ શકે છે. પતિ પત્ની વચ્ચે પણ થોડા મતાંતરની સંભાવના દેખાય છે. આંધળો વિશ્વાસ ક્યાંય કરવાની જરૂર નથી મિત્રો. અને ખાસ કરીને તમારા જે ઘરેલું વાતાવરણ હોય તો એમાં તમારી વાણી ઉપર ખાસ કંટ્રોલ રાખીને કામ કરવું ખૂબ જ જરૂરી છે. તો શું કરશો તમે? તો આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ તુલા રાશિ. ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. સ્વાસ્થ્ય તમારું સુધારા તરફી દેખાઈ રહ્યું છે અને જે તમારી આવક આવવાની હતી એ આવક આવવાના ચાન્સીસ થોડા ઓછા દેખાય છે. જે લોકોને તમે બિલકુલ વિશ્વાસ કરતા હતા ત્યાંથી થોડો વિશ્વાસઘાત થાય એવી સંભાવના છે. અને ખાસ કરીને આજના દિવસે તમારા જે ઘર એટલે સંતાન સંબંધી જે તમને ટેન્શન હતું એમાં થોડી રાહત મળે એવા સંકેતો દેખાય છે. પરંતુ મિત્રો, આજે વ્યસનથી દૂર રહેવાની ખાસ જરૂર છે અને કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી. કોર્ટ કચેરીની મેટર જે હશે એની અંદર તમારા તરફે નિર્ણય આવે એવા સંકેતો અવશ્ય દેખાઈ રહ્યા છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરશો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ તમને ઉત્તમતા તરફ લઈ જઈ રહી છે. કામ તો સારું દેખાય છે, આવક પણ તમારી સારી દેખાઈ રહે છે, પરંતુ તમારા મિત્રો અને સાથીઓ તમને દગો કરે એવી સંભાવના પૂર્ણ રીતે દેખાઈ રહી છે. દસમ સ્થાનના જે ગ્રહો છે એ તમારા માટે થોડાક મુસીબત લાવતા હોય એવું લાગી રહ્યું છે. માનસિક ઉચાટ અને ટેન્શન તમને પણ બનેલું છે. ખાસ કરીને જે તમારી યોજનાઓ છે, જે તમે કંઈક કાર્ય કરવાનું તમારી શૈલી અથવા તો ઢબ છે એને થોડો પરિવર્તન કરવો પડે એવી સ્થિતિ દેખાઈ રહે છે. એટલે એકદમ તમે સર્વસ્વ છો એવું માનીને જો ચાલતા હો તો તમારા માટે ભૂલ થશે. એટલે કોઈની સલાહ લેવી એ વધારે વ્યાજબી રહેશે. ધંધો હોય કે નોકરી હોય, બદલવું હોય તો બદલાય એવી સ્થિતિ તો દેખાય છે. આજના ઉપાયની વાત કરીએ તો આજના ઉપાયમાં તમારે કોઈ પણ ગરીબોને અર્થદાન આપી એટલે પૈસાનું કંઈક મદદ કરી તમે દિવસની શરૂઆત કરશો તો દિવસ તમારો સારો જશે. શુભ રંગ તમારા માટે સફેદ છે. શુભ અંક તમારો 7 રહેશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે ધનરાશિ. ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા તમને અવશ્ય થશે. કદાચ તમારો શરદી સળેખમ થવાની સંભાવના છે. ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. યાત્રા પ્રવાસ જો કરતા હો તો પણ તમારે ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. પરંતુ મિત્રો, જૂની બીમારીમાં મોટી રાહત મળે એવા સંકેતો નથી દેખાતા. એટલે દવાની અથવા તો ડૉક્ટરની વિશેષ સલાહ લેવાની પણ જરૂર છે. સંતાનને લઈને જે ચિંતા તમારા મગજની અંદર હતી એ ચિંતા તો દૂર થઈ જશે. વ્યાપારમાં વૃદ્ધિ થાય એવા યોગો છે. નોકરી વગેરે કરતા હો તો એમાં પણ તમને સફળતા સારી મળશે. અને આજે તમે કોઈ વ્યસનથી બિલકુલ દૂર રહેજો અને ખાસ કરીને આંધળો વિશ્વાસ કરવો નહીં. પૈસાની લેવડ દેવડથી પણ તમારે દૂર રહેવું. મિત્રો, આજે વિશેષ ધ્યાન રાખજો. કોઈની જામીનગીરીમાં પડવું નહીં. શું કરશો? તો આજે ઉપાયની અંદર આજે તમારે ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરો. પીપળે વાસુદેવને જળ ચઢાવી દિવસની શરૂઆત કરો.
સારો દિવસ જશે. શુભ અંક તમારો રહેશે 8, શુભ રંગ તમારો રહેશે પીળો. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે. તમારા માટે વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે. તમારા પરિવાર સાથે થોડા મતાંતરની સંભાવનાઓ દેખાય છે. આર્થિક રીતે નુકસાનનો દિવસ દેખાઈ રહ્યો છે. એટલે કોઈ પણ શેર બજાર કે શેર સટ્ટામાં જો તમે પૈસા લગાવતા હો તો જરા સાવધાન રહેજો. ત્યાં તમને નુકસાનની સંભાવના બિલકુલ બની રહી છે. માતા અને પિતાની વચ્ચે સંબંધો તો સારા રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર પણ સારો રહેશે. પ્રેમ સંબંધોમાં કંઈક દરાર પડે અથવા તિરાડ પડે એવા સંકેતો અવશ્ય દેખાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમારી યથાવત છે. એટલે જે સ્વાસ્થ્ય તમારું બગડેલું હતું એમાં કોઈ મોટો સુધાર દેખાતો નથી. તો શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કાળા તલ નાખી, કાળા તલ અને જળથી ભગવાન શિવ પર અભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. ગ શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો પરાક્રમમાં વૃદ્ધિ થતી હોય એવા સંકેતો અવશ્ય દેખાઈ રહ્યા છે. પરંતુ સોર્સ ઓફ ઇન્કમ તમારી પણ થોડી નબળી પડતી હોય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. દ્વાદશ સ્થાનનો જે સમય છે એ પ્રમાણે તમારા ખર્ચનું પ્રમાણ વધતું હોય એવા સંકેતો દેખાય છે. ખર્ચ પર કંટ્રોલ રાખવાની જરૂર છે અને બીજું ક્રોધ ઉપર પણ કંટ્રોલ રાખવાની જરૂર છે. આજે મિત્રો, પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. કુટુંબ અને પરિવારનો સાથ પણ તમને સારો મળશે. પરંતુ જે લોકો તમારા માટે કોઈક મહેનત કરતા હોય અથવા તમારી સાથે જોડાયેલા હોય તો તમારે એટલું ધ્યાન રાખવું કે ક્યાંક આપણી સાથે દગો કે ફરેબ ન થાય એની કાળજી રાખવી અને પૈસાની લેવડ દેવડથી થોડું દૂર રહેવું એ જરૂરી છે. કોઈ પણ કામ કરો એની અંદર વિચાર અવશ્ય કરજો. કોઈ મોટા કે વડીલની સલાહ અવશ્ય લેજો. પછી જે કામમાં આગળ વધજો. તમારું કાર્ય સફળ થશે. ઉપાય તરીકે મિત્રો, આજે ભગવાન શિવનો મૃત્યુંજય મંત્રની એક માળા કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. શુભ અંક તમારો રહેશે 2 અને શુભ રંગ તમારો રહેશે જાંબલી. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે મીન રાશિ. દ ચ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે. સંતાનને લઈને થોડી ચિંતા તમારા મગજની અંદર અવશ્ય છે. આર્થિક રીતે થોડા નુકસાનનો સમય તમારો પણ દેખાય છે. સ્વાસ્થ્ય બાબતે મોટી ચિંતા કરવા જેવું લાગતું નથી. પરંતુ મિત્રો, કોઈના કહેવામાં આવી જાય કોઈ ખોટું કામ કરવાની જરૂર નથી. વ્યસનથી હંમેશા દૂર રહેવાની જરૂર છે. અને ખાસ કરીને આજે પૈસાની લેવડ દેવડ બિલકુલ ના કરતા. શું કરશો તમે? તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. તો ચાલો દર્શક મિત્રો, આપણે જોયું કે આ 12 રાશિઓના જાતકોનું કેવું રહેશે આજનો દિવસ. તો દર્શક મિત્રો, આ તો આપણે જોઈ લીધું આજનું રાશિફળ. અને હવે આપણે જોઈશું આજના ટીપ અંગેની વાત કરી લઈએ. આજે જે પ્રમાણે આપણે ચર્ચા કરી છે એ પ્રમાણે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા ઘરના છોકરાઓને ખાસ આવું હોય છે કે હું શેર બજારનું કામ કરું કે ન કરું. એના માટે સ્પેશિયલ એક વિડીયો તો આપણે બનાવેલો જ છે. એ ચેનલના પર જઈને તમે જોઈ શકો છો. પરંતુ શેર બજારનું કામ ક્યારે કરવાય એ ખાસ અગત્યનું છે. આપણે જ્યારે ધારીએ ત્યારે શેર બજારનું કામ ન થાય. તમારી કુંડળી તમને એલાઉ કરતી હોય કે શેર બજાર તમે કરો અને તમને પ્રોફિટ થાય તો અવશ્ય કરવું જોઈએ. પણ તમે એમ કહો કે ભાઈ ફલાણા ભાઈએ મને કીધું છે અને કરવાથી મને ફાયદો થશે, તો એવું નથી થતું. મિત્રો, શેર બજાર એક એવી વસ્તુ છે, શેર એને સટ્ટા તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ કે શેર હોય, સટ્ટો હોય, બલ્લી મટકા હોય અથવા તો તમારા પત્તા ના હોય, રમે છે ને લોકો તાસ રમતા હોય છે. આ બધી વસ્તુઓ છે કે હવે કેમ કે ભાઈ હવે જન્માષ્ટમી આવી છે એટલે જુગાર માટે જવું પડશે.
ખરેખર એવું છે નહીં. ભગવાન કૃષ્ણ ક્યારે રમતા જ નહોતા બિચારા, અને છતાં એમના જન્મદિવસને આપણે બદનામ કરી રાખ્યો છે. તો આપણે એવું કરવાની જરૂર નથી, કારણ કે તમારા ભાગ્યનું હોય તો અવશ્ય તમને મળે, અને જો ભાગ્યમાં ના હોય તો ન મળે. તમે ગમે તેટલા મોટા એનાલિસ્ટિક હો, કે ગમે તેટલા મોટા તમે શેરના સલાહકાર હો, કે તમે ગમે તેટલા તમે મોટા દલાલ હો, અનુભવથી થોડું મળે. અનુભવ તમે ગમે તેટલા હોય, અનુભવથી તમને મળે. અનુભવ હોય કે ભાઈ આ રીતનું હોય એટલે બજાર આમ જશે, એટલે તમને એમાં થોડો ફેર પડતો હોય છે. એવું નહીં કે નથી પડતો, પરંતુ હાવ એકદમ એમ તમે કહી દો કે નહીં ભાઈ બધું હું કહું એ જ થશે, એવું કાંઈ થતું નથી. અને હું તો તમને એક જ ઉપાય આપું કે મિત્રો, જે લોકો કે હું તમને ટિપ્સ આપું, તો તમે ટિપ્સ આપો છો તો ફ્રીમાં કેમ નથી આપતા? તમે ટિપ્સ આપો છો તો મને ફ્રીમાં આપો ને ભાઈ, કારણ કે તમે તો તમારું કમાઈ જ રહ્યા છો લાખો કરોડો રૂપિયા. અમને ફોન આવે, અમને બી ફોન આવે કે ખાલી 10,000 કે 20,000 રૂપિયા ભરો અને તમને સાહેબ લાખ રૂપિયા કમાઈ આપવાની મારી જવાબદારી. અરે તમે મારી લાખ તો તમે જ કમાઈ લો ને ભાઈ, અથવા અમને ફ્રીમાં આપો ને, અમારા 10,000 શું કરવા બગાડો છો? આપણે એવું સમજવું પડે. એવું નથી. એ જો કમાઈ લેતા હોત તો તમને આપત ફ્રીમાં, એમને ક્યાં વાંધો હતો? ભાઈ એ પોતે નથી કમાતા, પૈસો તો તમારો જ જોઈએ, એટલે ગોળી તો બીજાના ખભે ધરીને ફોડવાની ગમે તે થાય. એટલે મિત્રો, આ સાચી સલાહ એ છે કે તમારી કુંડળી તમને એલાઉ કરે છે શેર બજાર રમવા માટે. અગર એલાઉ કરતી હોય તો તમારે કરવાનું, અને એનું કોઈક વિદ્વાન જોડે વિશ્લેષણ કરાવજો, એમને એમ નહીં. કારણ કે પંચમ ભાવ એ સટ્ટાનો બજારનો ભાવ છે, છઠ્ઠો ભાવ એ દેવાનો ભાવ છે. પંચમ અને છઠ્ઠો ભાવ જો તમને એલાઉ કરે તો તમને એકાદશ ભાવ બી એલાઉ કરવો જોઈએ. જો એ ના એલાઉ કરતો હોય, ત્રણેય ભાવ એલાઉ ન કરતા હોય, અને તમે શેર બજાર રમો અને તમારી જોડે પૈસા હોય, તો હું તો એવું બીજું કંઈ કહેતો નથી, પરંતુ લાખના 13,000 જરૂરથી થાય, બીજું કશું એમાં થાય નહીં. માટે સાચવીને કામ કરવું અને સમજીને કામ કરવું. કોઈ આપણા સિદ્ધાંતો પ્રમાણે જ્યોતિષની મદદ લેવી. જ્યોતિષને હું એવું નહીં, હું જ્યોતિષી છું એટલે હું નથી કહેતો તમે જ્યોતિષની મદદ લો, પણ જ્યાં સુધી તમારું ભાગ્ય સાથ ન આપતું હોય તો એ વસ્તુની અંદર પડવું નહીં. અને ભાગ્ય બતાવવા માટે જ્યોતિષ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારે સિલેક્શન કરી દેવું પડે છે કે ભાઈ મારે જ્યોતિષી, જેમ આપણે ડૉક્ટર, તો કે ભાઈ આ મારા ફેમિલી ડૉક્ટર છે. પહેલી દવા ફેમિલી ડૉક્ટરની જ આવે, પછી તમારે જ્યારે ન મટે ત્યારે એ સજેસ્ટ કરે કે ભાઈ આમને મળો, ત્યારે તમે એને મળો, એટલે એમાંથી તમારું કંટ્રોલ આવે. તો અહીંયા એક જ્યોતિષી તમારે એક સિલેક્ટ કરીને રાખવો, અને એ એઝ એ એમડી રાખવાનો કે જે કમ્પ્લીટ તમને પરફેક્ટ પરમાનન્ટ તમને સજેશન કરી શકે. જો એ સજેશન તમને મળતું રહે તો તમને મિસ્ટેક થાય જ નહીં, કારણ કે એ જો તમને મળે તો તમારામાં તકલીફ આવે નહીં, અને એ તમારા સજેશન લઈ અને તમારે કામ કરવું. જો તમે કામ કરો તો તમને વિજય મળે અને લાભ મળે. એક કામ કરજો તમે લોકો, બીજું કંઈ કરો કે નહીં, કાળા તલ હળદર ચોખા મેળવી ભગવાન સૂર્યને નિયમિત રૂપે જળ તો ચઢાવજો. એ ચઢાવવાથી તમારું કામ હંમેશા માટે સરળ, સફળ અને સુંદર રહેશે. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.